સમગ્ર દેશને આ બજેટથી ઘણી બધી આશા અપેક્ષાઓ છે। વાત કરવામાં આવે શિક્ષણને લગતી તો શિક્ષણ પણ જે રીતે સતત મોંઘું થતું જઈ રહ્યું છે તેને લઈને પણ ઘણી બધી આશાઓ। તો બીજી તરફ કોરોના મહામારીમાં આપણે જેમ જોયું હતું કે આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણા બધા પડકારો સરકાર સમક્ષ આવ્યા હતા। આરોગ્યમાં પણ ક્યાંક ને ક્યાંક બજેટ સારું એવું ફળવાય અને આવનારા સમયમાં સારી એવી આરોગ્ય વિભાગમાં પણ સુવિધાઓ લોકોને મળતી થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। તો 11 કલાકે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। ગત બજેટમાં પણ જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક લોકોની આશાઓ પર સરકાર ખરી નહોતી ઉતરી તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું। ગત બજેટમાં કોરોના મહામારીમાં આ બીજું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। તો બજેટને લઈને ખેડૂતોને પણ ઘણી બધી આશા અપેક્ષાઓ છે। તો વાત કરીએ જે રીતે બજેટ થોડી જ વારમાં રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે આજ મુદ્દે ચર્ચા કરવા માટે અહીંયા ઉપસ્થિત છે આપણી સાથે ગેસ્ટ પેનલમાં સંજીવભાઈ મહેતા જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, પારસભાઈ જોશી જેઓ કોંગ્રેસ નેતા છે, સિદ્ધાર્થભાઈ ભટ્ટ જેઓ સીએ છે, વિજયભાઈ આહિર વિશ્લેષક છે અને સાથે જ આશીષભાઈ ઝવેરી જેઓ મહાજન સમિતિ જીસીસીઆઈના ચેરમેન છે। આપ તમામનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। વેલકમ બેક દર્શક મિત્રો, આપણે બજેટને લઈ અને ચર્ચા કરી રહ્યા છીએ। આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। તે પહેલા આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે લોકોની શું આશાઓ અપેક્ષાઓ હશે ત્યારે આપણી સાથે અહીંયા તમામ લોકો જે ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત છે તેમની સાથે વધુ એક વખત ચર્ચામાં આગળ વધીશું। વિજયભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે લોકોને ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ રહેતી હોય છે ત્યારે આ વખતનું બજેટ કેવું રહેવું જોઈએ, આપના મતે શું કહેશો? બજેટ એટલે તમારી જોડે જે ઇન્કમ થઈ રહી છે એને તમે કેવી રીતે એક્સપેન્ડિચર કરશો, સરળ ભાષામાં સમજાવું તો એનું એક પ્રકારનું સર્વૈયું। હવે આપણું ભારતનું ટોટલ જીડીપી છે 225 લાખ કરોડ। એની અગેન્સ્ટમાં તમે જોવા જાઓ તો આ બજેટ જે ટેક્સ ટુ જીડીપી રેશિયો ઉપર આ બધું ટકેલું છે। સરકારની મેઇન ઇન્કમ કહી શકો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ અને મહદઅંશે જે બોરોઈંગ કરે, જે આ ટેક્સ રેવન્યુમાં શોર્ટફોલ આવે એ ગવર્મેન્ટ બોરોઈંગથી પૂરી પાડે છે। હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ રેશિયો કમ્પેર કરો તમે ટેક્સ ટુ જીડીપી રેશિયો તો 2014થી લઈને 2022 સુધી મોર ઓર લેસ 9થી 10% આસપાસ જ રહ્યો છે। હવે જ્યારે ટોટલ જીડીપીનું ટેક્સ રેવન્યુ કલેક્શન તમારું 9થી 10% રહેતું હોય અને તમારી જરૂરિયાતોમાં તમારે વર્લ્ડ ક્લાસ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, તમારે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ જોઈએ, તમારે વર્લ્ડ ક્લાસ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા જોઈએ, તો એ બધા માટેના રૂપિયા લાવવા ક્યાંથી? જો તમારું ટોટલ રેવન્યુ કલેક્શન 20થી 25 લાખ કરોડ જ રહેતું હોય વાર્ષિક, તો એની અગેન્સ્ટમાં તમારે એક એક પ્રોજેક્ટ તમે જોવા જાઓ, એક્સપ્રેસ હાઈવેની લાગત તમે જુઓ તો 1 લાખ કરોડની છે। એક જ પ્રોજેક્ટમાં તમે ટોટલ ટેક્સ રેવન્યુના 5% વાપરી નાખો છો। તો એવા તો ભારત જેવા વિશાળ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો કેટલી બધી છે, તો એ તમે પૂરી કેવી રીતે કરશો? તમે કરશો બોરોઈંગ। હવે બોરોઈંગ ટુ જીડીપી રેશિયો તમે લેવા જાઓ તો એ યર ઓન યર વધી રહ્યો છે। અત્યારે 85% સુધીની ખાત તમે બોરોઈંગ થકી તમે પૂરી કરો છો। હવે એનું પણ ઇન્ટરેસ્ટ છે, એ તમારે ભરવાનું છે। એટલે એ બધી વસ્તુઓનો તાલમેલ બેસાડીને તમારે એક એવું ટેક્સ સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે કે જેનાથી તમારી બધી જ જરૂરિયાતો સંતોષાય અને તમારી ફિસ્કલ ડેફિસિટ પણ મહદઅંશે કંટ્રોલમાં રહે। હવે આ વસ્તુઓ આપણે બેસીને ચર્ચા કરીએ પેપર ઉપર, કેવું ખરું સરળ છે, પણ એને બેલેન્સ કરવી ખૂબ જ અઘરી છે। હમણાં સાહેબે કીધું એવી રીતે ભારત વર્ષમાં ટેક્સ પે કરતો વર્ગ કેટલો? 5 થી 6 કરોડ લોકો। હવે એ વર્ગના થકી જે ટેક્સ રેવન્યુ જનરેટ થાય છે એના ઉપર તમારે બજેટનું બધું ગણિત બેસાડવાનું છે।
અને એના લીધે કેટલીક વખતે તમે જોવા જાઓ બજેટમાં ઘણા સારા નિર્દેશથી સરકારો ટેક્સ રેવન્યુ અલોકેટ કરતી હોય છે. હમણાં જ સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી અમલમાં મુકાવડાવી હતી. એમાં એના અંદાજપત્રમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ એજ્યુકેશન સેક્ટરને ટોટલ જીડીપીના 6% બજેટ તરીકે એલોકેટ કરવા જોઈએ. હવે છેલ્લા વર્ષે ટોટલ જીડીપીના એજ્યુકેશન ઉપર કેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો? 99,000 કરોડ. જેને જો ટકાવારીના સંદર્ભમાં મૂકવામાં જાઓ તો ટોટલ જીડીપીના 1.5% કે 2% થાય છે. હવે ક્યાં 1.5% 2% અને સરકારનું અલોકેશન જે પુટઅપ કરવામાં આવ્યું છે 6%, ગેપ છે ટોટલ 4-1%નો. જે ગમે તેટલું તમે સારી રીતે ગણિત બેસાડો તો પણ એ ગેપ તો રહેવાનો જ છે. એટલે અલોકેશન પુટઅપ કરવું, બજેટ અલોકેટ કરવું, અમુક સેક્ટરને રૂપિયા ફાળવવા, પેપર ઉપર ગવર્મેન્ટના ઇન્ટેન્શન ખૂબ જ સારા છે અને ગવર્મેન્ટ એ બજેટ અલોકેટ કરે જ છે. પણ અલ્ટિમેટલી એ ગણિત તમારું કેટલા રૂપિયાની ઇન્કમ થાય છે એના ઉપર બેસેલું. જ્યાં સુધી તમે તમારો ટેક્સ બેઝ એક્સપાન્ડ નહીં કરો ત્યાં સુધી બજેટને તમારે પેપર ઉપરથી રસ્તા પર લઈ જવામાં ઘણી મુશ્કેલીઓ પડવાની છે. હા, અમુક સારા ગ્રીન શૂટ સિગ્નલો પણ આપણને જોવા મળ્યા છે કે ભાઈ ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન એ ફિનોમિનલ રહ્યું છે. અને એ પણ આવા સંજોગોમાં જ્યારે કોરોનામાં મોટાભાગના ધંધા રોજગારો લોકડાઉન અને સરકારના કેટલાક રિસ્ટ્રિક્શનોને કારણે બંધ રહ્યા હતા. ગયા વર્ષે અંદાજિત 6 મહિનામાં ટોટલ જીએસટી કલેક્શન 1,20,000 કરોડથી 1,20,000 કરોડથી ઉપર રહ્યું છે. એટલે ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઇઝ એક્સ્ટ્રીમલી ગુડ. બીજું તમે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ જો 2 ભાગ છે, પર્સનલ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ. 20 વર્ષમાં પહેલી વખત આ જે અંદાજપત્ર મેં જોયું તો પહેલી વખત પર્સનલ ઇન્કમ ટેક્સ ઇઝ હાયર ધેન ધ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ. એટલે માણસોએ જે નોકરિયાત વર્ગ છે એ લોકોએ કોર્પોરેટ કરતાં વધારે ટેક્સ ભરેલો છે. એટલે એક તો ફુગાવાના દરને કારણે લોકોની ઇન્કમ ઉપર અસર થઈ છે. લોકોને સેવિંગ સ્કીમમાં વ્યાજ પણ ઓછું મળે છે. તમે આજે જોવા જાઓ ફુગાવાનો દર છે 5.5%. અને તમે એફડી મૂકો તો તમને વ્યાજ કેટલું મળે છે? 4%, 5%. તો ઇફેક્ટિવ તમને ઇન્ટરેસ્ટમાં શું ગેઇન થઈ રહ્યો છે? ઇફેક્ટિવલી નલ. હવે એ ઇન્કમ તમારી ફુગાવાના દરને કારણે ઓછી થઈ રહી છે, વસ્તુઓ મોંઘી થઈ રહી છે, એટલે તમારો સેવિંગનો દર પણ ઓછો થઈ રહ્યો છે. છતાં તમે ભારત વર્ષના ટેક્સ રેવન્યુમાં પર્સનલ માણસનું યોગદાન કોર્પોરેટ કરતાં વધારે છે. એટલે આ બધી વસ્તુઓ જોતા ગવર્મેન્ટે કંઈક એવી પોલિસી ઘડવી જોઈએ કે જેમાં સામાન્ય માણસ ઉપર ટેક્સનું બર્ડન પણ ઓછું આવે અને તેનો ટેક્સ બેઝ પણ વધે. અને સાથે સાથે એ ટેક્સ બેલેન્સિંગ એવી રીતે થાય કે જે કોર્પોરેટ સેક્ટર, ઓર્ગેનાઇઝ સેક્ટર છે એ ટેક્સમાં અમુક અંશે મહદઅંશે વધારે ફાળો આપે અને જેના થકી ગવર્મેન્ટને ટેક્સ રેવન્યુ વધે. બીજી એક વસ્તુ સાહેબે હમણાં સરસ કીધી હતી કે ભાઈ આપણું કૃષિ ક્ષેત્ર, જે ભારતને કહેવામાં આવે છે કે ભાઈ ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ટોટલ જીડીપીનો ઓલમોસ્ટ 40-45% રેવન્યુ કૃષિમાંથી જનરેટ થાય છે. પણ એનો ગ્રોથ રેટ શું છે? 2%, 3%, 4%, જે બહુ મિનિમલિસ્ટિક કહેવાય. હવે ડેવલપ કન્ટ્રીઝની બી કમ્પેર કરો, તમને બધાને એવું લાગે કે ભાઈ અમેરિકા છે, યુરોપ છે, એટલે બધું એમની રેવન્યુ તો હાઈટેક સેક્ટરમાંથી જ આવતી હશે. પણ એવું નથી. ત્યાં પણ કૃષિ સેક્ટર ઘણું મેચ્યોર છે અને ત્યાંથી ઘણી રેવન્યુ જનરેટ થાય છે. હવે ભારત જે વર્ષોથી કૃષિમાં આટલું આગળ છે, શું એને આપણે એના કૃષિ ક્ષેત્રને બૂસ્ટ ના આપી શકીએ? આપી શકીએ, પણ એના માટે તમારે કૃષિ ક્ષેત્રને ઓર્ગેનાઇઝ સેક્ટર બનાવવું પડે. અને જેના માટે મોદી સરકારે આ 3 કૃષિ કાયદા લાવવાના સંદર્ભમાં એક પહેલ કરી હતી. અનફોર્ચ્યુનેટલી પોલિટિકલ કારણે એ કૃષિ કાયદા પાછા લેવા પડ્યા. પણ જ્યાર સુધી તમે કૃષિ સેક્ટરને ઓર્ગેનાઇઝ સેક્ટરમાં નહીં લાવો ત્યાં સુધી એ સેક્ટરનો વિકાસ નહીં થાય અને ત્યાં સુધી ત્યાંમાંથી ટેક્સ રેવન્યુ જનરેટ નહીં થાય. એક સિમ્પલ વસ્તુ છે, જે વસ્તુ મેજર થાય છે એનો જ વિકાસ થઈ શકે છે. એટલે તમારે જો કોઈ વસ્તુને મેજરમેન્ટ કરવી હોય તો એ ઓર્ગેનાઇઝ હોવું જોઈએ. એ સેક્ટર ઓર્ગેનાઇઝ હશે તો એ મેજર થશે અને એ દેશના અર્થતંત્રના વિકાસમાં ફાળો આપી શકશે. ચોક્કસથી. આશીષભાઈ, આપનું બિલકુલ વિજયભાઈ જે રીતે વાત કરી રહ્યા છે આપણે, ત્યારે નોકરિયાત વર્ગ જે છે તે લોકોની કેવી પ્રકારની આશા પૂરી કરવા માટેની જરૂરિયાત લાગી રહી છે? સાહેબે હમણાં કીધું એવી રીતે સરકારે કોરોના કાળ દરમિયાન
ઘણા સારા કામો કર્યા છે, જેમાંથી 150 કરોડ ટીકાઓ જે લોકોને આપે વેક્સિનેશન કર્યું એ ફ્રી ઓફ કોસ્ટ. પણ હું સાહેબને એક વસ્તુ કહીશ, એક શાયરી છે, મિલતી હૈ મુફ્ત મેં હવા બટ હર સાસ કી કિંમત ચુકાની પડતી હૈ. આ બધા જે વેક્સિનેશન થયું એ કોઈક ને કોઈક રીતે લોકો દ્વારા આપેલા ટેક્સના રૂપિયે જ થયેલું છે. લોકોએ પેટ્રોલ અને ડીઝલ ઉપર જે ટેક્સ ચૂક્યો છે એ બધા જાણે છે. હવે એ વસ્તુઓ ને જો તમે એ ગાળાને તમે ચકાસો તો ઓક્સફાર્મ કરીને એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જેણે હમણાં રિપોર્ટ પુટઅપ કર્યો હતો ઇનઇક્વાલિટી ઉપર. હવે કોરોના કાળ દરમિયાન ઓક્સફાર્મના રિપોર્ટને જો ટાંકીને કહેવામાં આવે તો લોકોની હાઉસહોલ્ડ ઇન્કમ 85% હાઉસહોલ્ડ ઇન્કમ ઘટી છે. એટલે કોરોના પહેલા જે લોકો કમાતા હતા એના કરતાં 85% લોકો ઓછું કમાવાનું થયું છે. અને એ જ ગાળા દરમિયાન ભારતમાં બિલિયોનરની સંખ્યા 102 થી વધીને 142 સુધી થઈ છે. એટલે સેન્સેક્સ, બીએસસી, એનએસસી તમે જુઓ તો એ સ્કાય રોકેટેડ અને ઉપરની તરફ વધી રહ્યો છે, અને બીજી તરફ લોકોના ખીચામાં જે રૂપિયા છે એ ઘટી રહ્યા છે. હવે આવી ઇનઇક્વાલિટી હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાને જોઈએ કે ભાઈ એવું બજેટ આવે કે જેના લીધે એના ઉપર ટેક્સનું ભારણ થોડું ઘણું ઓછું થાય અને ઇન્કમના સોર્સ એના માટે એવી રીતે જનરેટ થાય કે એના ખીચામાં સેવિંગ્સ વધે. હવે એ સેવિંગ્સનો વધારો થઈ શકે ક્યારે? જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સનું એટલે જીએસટી વગેરેનું થોડું ઘણું રેશનલાઇઝેશન થાય. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે ભાઈ ક્રૂડ ઉપર કે પછી આ પેટ્રોલ ડીઝલ ઉપર જે એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવે છે, ઇનડાયરેક્ટ ટેક્સનું સ્ટેટનું અલગથી સ્ટ્રક્ચર લગાવવામાં આવે છે, એની જગ્યાએ એમને જીએસટી ડિઝાઇનમાં લાવવામાં આવે જેથી કરીને એક રેશનલાઇઝ ટેક્સ બેઝમાં પેટ્રોલિયમ પ્રોડક્ટો આવે અને સામાન્ય જનતા ઉપર ફ્યુલ ઉપર ખર્ચવામાં આવતા રૂપિયાનું ભારણ થોડું ઘણું ઓછું થાય. તો એ એક વસ્તુ હશે જે લોકો ઈચ્છતા હશે કે ભાઈ પેટ્રોલિયમ પ્રોડક્ટને કોઈક એક રેશનલ ટેક્સ સ્ટ્રક્ચરમાં લાવે કે જેથી કરીને લોકોના ખીચામાં ડિસ્પોઝેબલ ઇન્કમ વધે. બીજું કે ઇન્ટરેસ્ટ રેટ જે નાની સેવિંગ સ્કીમ ઉપર છે એ ઇન્ટરેસ્ટ રેટનું કંઈક એવી રીતે રેશનલ સ્ટ્રક્ચર બેસાડવામાં આવે કે એ ફુગાવાના દરથી થોડુંક વધારે હોય અને સેવિંગ સ્કીમમાંથી એમને કંઈક એવું વ્યાજદર આપી શકે જેથી કરીને નિવૃત્ત સિટીઝન્સ છે કે પછી બીજા જે સિટીઝન્સ છે જેમની મુખ્ય આવક વ્યાજ ઉપર છે એ એમને વધારો મળે. વ્યાપારી વર્ગની એક માંગ છે કે પછી જેમણે કેટલાય વ્યાપારી વર્ગ લોકોએ એમના એમ્પ્લોઈઝની કોરોના કાળ દરમિયાન સારી એવી સાર સંભાળ રાખી છે. હવે એમના ઉપર થયેલા ખર્ચાને સેક્શન 37 મુજબ તમને ખર્ચા રૂપી બાદબાકી મળવી જોઈએ, જે હજી સુધી કોઈ જાતની સરકાર તરફથી ચોખવટ કરવામાં આવી નથી. હવે એવી બધી વસ્તુઓ જે રેશનલ ખર્ચાઓ વેપારી વર્ગે કરેલા છે એની ખર્ચામાં એમને બાદબાકી મળે. એટલે મોરલેસ સરકાર તરફથી પ્રજાની એવી જ અપેક્ષા હોય કે ટેક્સ સ્ટ્રક્ચર, હા તમે રેવન્યુ જનરેટ કરો પણ એ ટેક્સ સ્ટ્રક્ચર રેશનલ હોય અને મહદઅંશે લોકોને ખીચામાં ડિસ્પોઝેબલ ઇન્કમનો વધારો કરે. કારણ કે લોકો જ્યાં સુધી કન્ઝમ્પશન નહીં કરે, લોકો જ્યાં સુધી બજારમાં જઈને રૂપિયા નહીં વાપરે, ત્યાં સુધી ગવર્મેન્ટની રેવન્યુ પાછી વધવાની નથી. એટલે આ એક સાયકલ છે અને સાયકલને ફેરવવા માટે તમારે લોકોના ખીચા સુધી વધારે ને વધારે રૂપિયા પહોંચાડવા પડશે. ચોક્કસથી હર્ડલ્સ ના જોઈએ અને માઇન્ડસેટ બદલવાની જરૂર છે. ચોક્કસથી વિજયભાઈ, જે રીતે આપને પૂછવા માંગીશ કે હમણાં થોડા ટાઈમ પહેલા જે ખેડૂતોનું આંદોલન પણ સામે આવ્યું અને હવે 5 રાજ્યોમાં ચૂંટણી પણ નજીક છે, એટલે સરકાર ખેડૂતો માટે કૃષિલક્ષી કેવું બજેટ ફાળવવું જોઈએ? જો એક રીતે જોવા જઈએ તો આ વર્ષ છે ઇલેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી સેમીફાઇનલ જેવું કહી શકાય, કારણ કે યુપી જેવું વિશાળ રાજ્ય ચૂંટણીમાં જઈ રહ્યું છે. એટલે ડેફિનેટલી સરકારનું લક્ષ્ય એ બાજુ જશે કે જે અમુક વર્ગો છે જેમના મનમાં એવું છે કે ભાઈ સરકારે અમારા માટે ઓછું કર્યું છે, એમના માટે કંઈક એવી યોજનાઓ લાવે કે જેથી કરીને એમને થાય કે ના, આ બજેટમાં અમારું ધ્યાન રાખવામાં આવ્યું છે. અત્યારે કૃષિ કાનૂનના જે પણ કંઈ વિરોધ થયા એમાં એક મુદ્દો જે વારંવાર કિસાનોએ ઉપાડ્યો હતો એ હતો મિનિમમ સપોર્ટ પ્રાઇસનો, કે અમારી જે પણ કંઈ ઉપજો ઉત્પન્ન થાય એ અમુક ટેકાના ભાવથી ખરીદી લેવામાં આવે, જેના માટેનું એક માળખું છે એપીએમ એટલે
એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ્સ જે આખા દેશમાં સારી રીતે ઊભું કરવામાં આવ્યું છે જૂની સરકારો દ્વારા, જ્યાં જઈને ખેડૂત પોતાની ઉપજો અમુક સપોર્ટ પ્રાઇઝે વેચે. હવે એ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ને ફંડ કેવી રીતે કરે છે સરકાર? એક પ્રકારે જોવા જાઓ તો સબસિડી દ્વારા. હમણાં સિદ્ધાર્થભાઈએ કીધું એવી રીતે સબસિડી એટલે એક જાતનું અર્થતંત્ર ઉપર ભારણ, કારણ કે સબસિડી તમે એક એવા વર્ગ પાસેથી રેવન્યુ કલેક્ટ કરીને લાવો છો કે જે કમાય છે, અને એક એવા સેક્ટરને આપો છો કે જ્યાં રેવન્યુ એટલી માત્રામાં ઉત્પન્ન નથી થતી કે એ પોતાનો બોજો પોતાની રીતે સસ્ટેન કરીને આગળ વધી શકે. હવે સબસિડીને કેટલી હદ સુધી તમે આગળ લઈ જઈ શકશો અને કેટલા વર્ષો સુધી તમે આગળ લઈ જઈ શકશો? હવે સબસિડી એક દરેક વસ્તુનું સોલ્યુશન નથી. સોલ્યુશન છે તમારે એ સેક્ટરને આત્મનિર્ભર કરવું, એવી રીતે કરવું કે જે પોતે કમાઈ પણ શકે અને સાથોસાથે અર્થતંત્રમાં રેવન્યુના સ્વરૂપે એવો ફાળો આપી શકે કે જેના લીધે આપણે સેક્ટરને બોજા રૂપે નહીં પણ એક તાકાતરૂપી એન્જિન તરીકે જોઈએ. એટલે આપણે એવા માર્કેટની ઉત્પત્તિ અહીંયા દેશમાં કરવાની જરૂર છે કે જેને કારણે જેના થકી આપણા જે ખેડૂત મિત્રો છે એ એમની ઉપજોનો સારો ભાવ લઈ શકે અને એમની ઉપજોને દેશ વિદેશમાં એનું નિકાસ કરી શકે. કેટલી વખતે આપણે ટીવી ઉપર જોતા હોઈએ છીએ કે ભાઈ નાસિક બાજુના ખેડૂતો કે પછી મહારાષ્ટ્ર બાજુના ખેડૂતો ટમેટાની ઉપજ માર્કેટમાં લઈ જવાની જગ્યાએ રોડ ઉપર ઠાલવી દેવાનું પસંદ કરે છે, કારણ કે એમની ઉપજનો ભાવ ₹2 કિલો જેવો મળવાનો હોય છે, જેની પાછળ જેમની પોતાની નું ઇન્વેસ્ટમેન્ટ જે કહી શકાય, જે પાક ઉત્પન્ન કરવામાં જેમણે પોતાનો રૂપિયો ખર્ચ્યો છે એ ₹15 ₹20 કિલો સુધીનો હોય છે. હવે જ્યારે તમારી જે પ્રોડક્ટની કિંમત છે એ ટ્રાન્સપોર્ટેશનની વેલ્યુ કરતાં પણ જ્યારે વધારે હોય ત્યારે ખેડૂત કરે શું? ખેડૂતે એ માલ ડમ્પ જ કરી દેવો પડે. શું સરકાર એવી યોજના ના લાવી શકે કે જેથી કરીને માર્કેટ ડિમાન્ડ અને સપ્લાયને મેચ કરે, વચેટિયાઓની બાદબાકી કરે અને ખેડૂતોને એમની ઉપજનો સાચો ભાવ મળે? તો જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નોનો હલ લાવવો ઘણો અઘરો છે. બિલકુલ વિજયભાઈ. દર્શક મિત્રો, જે રીતે આપણે બજેટને લઈને ચર્ચા કરી રહ્યા છીએ, લગભગ 11 વાગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ત્યાં પહોંચી જશે અને બજેટ રજૂ કરશે. આ જ મુદ્દા પર આગળ ડિબેટ યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.